તો ફ્રેન્ડ્સ, આપણે આજે બનાવશું મૈસૂર પાક. મૈસૂર પાક બનાવવા માટે આપણે એક વાટકીમાં ચણાનો લોટ લેવાનો છે અને એ જ વાટકીમાં ઘી લેવાનું છે. એમાંથી અડધી વાટકી ઘી ચણાના લોટમાં મિક્સ કરવાનું છે અને એક સાઈડ મિશ્રણને રાખી દેવાનું છે. અને એક બાઉલમાં આપણે ચાસણી લેવાની છે. ચાસણીમાં એક વાટકી જ ખાંડ લેવાની છે અને અડધી વાટકી પાણી લેવાનું છે. અને એક તારની ચાસણી બનાવી અને એમાં ચણાના લોટનું મિશ્રણ એડ કરવાનું છે. પછી તેમને એકદમ મિક્સ કરતું રહેવાનું છે. ધીમે ધીમે જેમ બબલ્સ થવા લાગશે એમ આપણે અડધી વાટકી ઘી રહેલું હતું એ થોડું થોડું એડ કરતું જવું. મેં અહીંયા 2 થી 3 વખત ઘી એડ કર્યું હતું અને પછી ધીમે ધીમે લોટ શેકાતો જશે. જેમ જેમ લોટ શેકાતો જશે તેમ ફૂલતો જશે અને એનો કલર ચેન્જ થતો જશે. અહીંયા હવે બાઉલમાં ચોટતો નથી અને બાઉલને છોડી દીધું છે અને કલર પણ ચેન્જ થઈ ગયો છે. હવે આપણે એક મોલ્ડમાં એને કાઢી લેશું. મેં અહીંયા એક કેકનું મોલ્ડ લીધું હતું અને એમાં મૈસૂર પાક કાઢી લીધો હતો. પોચારું જેવો મૈસૂર પાક તૈયાર છે. મારી આ રેસીપી સારી લાગી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.